हरिप्रबोधन स्वामी ग्रुप की ओर से वडोदरा में सत्य न्याय की रैली का आयोजन करवाया गया था, जिसके बाद एक पत्रकार परिषद का भी आयोजन हुआ था। हरिप्रसाद स्वामी के निधन के बाद विवाद जो है वो लगातार तूल पकड़ रहा है। तब हरिप्रबोधन स्वामी ग्रुप की ओर से आज सत्य न्याय की रैली का वडोदरा शहर में आयोजन करवाया गया था, जिसमें हजारों की तादाद में श्रद्धालु शामिल हुए थे। जिसके बाद एक पत्रकार परिषद का भी आयोजन हुआ था। दरअसल हरिप्रबोधन स्वामी ग्रुप के अग्रणी उमेश याग्निक की ओर से सत्य न्याय की रैली के बाद आयोजित पत्रकार परिषद में कई गंभीर आरोप लगाए गए थे। बीते 9 माह में संतों के साथ हुई मार पिटाई, अत्याचार और युवाओं के साथ हुई मार पिटाई की बात उनकी ओर से उठाई गई थी। तब मानवता के सामने अमानवता का मुद्दा उठाते हुए उमेश याग्निक ने क्या कहा है, आइए आपको सुनाते हैं। આપણા લોકતંત્રની અંદર કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારનું નુકસાન, તકલીફ કે પ્રોબ્લેમ થાય છે તો આપણે સૌથી પહેલાં દોડી અને ન્યાયપાલિકામાં જઈએ છીએ અને સરકારી તંત્રની નીચે ચાલતા તમામ અધિકારીઓ અને સરકારી તંત્રનો દરવાજો ખટખટાવીએ છીએ। ન્યાયની માગણી આ મૌનની રેલી દ્વારા એકમાત્ર હેતુથી કરવામાં આવી છે કે અમારી બે હાથ જોડીને વિનંતી છે ન્યાયતંત્રને તથા સરકારશ્રીને કે આ ડેમોક્રેસીમાં અમને પૂર્ણ ન્યાય આપે। ન્યાયની માગણીનો અર્થ એવો છે કે જે સરકારની જેટલી બી એજન્સીઝ છે એ અમને સમાન ન્યાય આપે, અમને સમાન જગ્યા આપે, અમારી કોઈ પણ ફરિયાદ હોય તો એને સંવેદનશીલતાથી ધ્યાનમાં લે અને એના આધાર ઉપર ઝડપથી પગલાં લે। આ 3 વર્ષના લીગલ સંઘર્ષમાં એવી ઘણી ઘટનાઓ ઘટી છે કે કોઈપણ અધિકારી સમક્ષ કે સરકારના કોઈપણ તંત્ર પાસે અમે કોઈપણ ફરિયાદ લઈને ગયા હોય તો તાત્કાલિક ધોરણે અમને ન્યાય મળતો નથી। અમારે નાનામાં નાની વસ્તુમાં કોઈપણ વસ્તુમાં ફરિયાદ નોંધાવવા માટે કે કોઈપણ વસ્તુ માટે સખત ને સખત સંઘર્ષ કરવો પડે એમ છે। આ વાત હું કરું છું ત્યારે હું એવું નથી કહેવા માગતો કે સરકારી તંત્ર અમારી વિરુદ્ધ છે કે અમને સપોર્ટ નથી કરતી કે અમારી સાથે ન્યાય નથી કરતી। આ ન્યાયની માગણી આ રેલી થ્રુ એટલા માટે છે કે સામેવાળા લોકો એક જુદા પ્રકારના હેતુથી લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ કાયદાકીય લડત લડી રહ્યા છે અને અમારી એટલી જ વિનંતી છે કે સરકાર જે દરેક સિટીઝનના રખેવાળ છે એમણે આ ખોટી વૃત્તિથી લડતા વ્યક્તિઓનો કલર જોવો જોઈએ અને અમને પૂર્ણ ન્યાય તાત્કાલિક ધોરણે મળવો જોઈએ, એટલી જ અમારી આ વિનંતી છે। અમારી એટલી વિનંતી છે કે અમને બધા લોકોને, દરેક સિટીઝનને, દરેક લિટિગન્ટને સમાન રીતે ટ્રીટ કરવામાં આવે અને જ્યાં અમારી ફરિયાદ હોય તેને પણ એટલી જ સંવેદનશીલતાથી લેવામાં આવે જેટલી સામેવાળાની ફરિયાદને લેવામાં આવે છે। આ અમારો આટલો જ હેતુ છે આ રેલી બાબત। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।